કેમ છો? મજામાં? તમે ABCD તો વાંચ્યું હશે. આજે હું તમને US વિઝા માટે ABCD શું છે એ તમને સમજાવું છું. એ વિઝા એટલે એમ્બેસેડર્સ માટે. B1 B2 એટલે વિઝિટર્સ વિઝા જે આપણે બધા લોકો યુઝ કરીએ છીએ. C1D એ ક્રૂ વિઝા છે, જે શિપ પર કામ કરે જે ક્રૂ હોય છે એ લોકોની માટે C1D વિઝા હોય છે. E એટલે એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડ. F એટલે F1 સ્ટુડન્ટ વિઝા. G એટલે ગેટો જે ઓર્ગેનાઇઝેશન છે એના માટે G વિઝા યુઝ થાય છે. H એટલે H1B વિઝા જે વર્ક વિઝા કેટેગરીમાં વર્ક વિઝામાં વધારે નોંધ છે. I એટલે રિપોર્ટર્સ માટે. J એટલે J1 વિઝા એ સ્ટુડન્ટની એક કેટેગરી છે. સપોઝ ફોર એક્ઝામ્પલ તમે એક આર્કિટેક્ટ છો, તમે ડૉક્ટર છો અને તમને ત્યાં ઓબ્ઝર્વરશિપ કે કોઈ ટ્રેનિંગ લેવા માટે જવું છે તો J1 વિઝા છે. K એટલે K1 વિઝા, K3 વિઝા ફિયાન્સે વિઝા છે. L એટલે L1 ઇન્ટ્રા કંપની ટ્રાન્સફરી વિઝા. M અગેન સ્ટુડન્ટ વિઝા છે, જે વોકેશનલ કોર્સ કરવા માટે જાય છે એ લોકોની માટે M1 વિઝા હોય છે. N એટલે નેટો ઓર્ગેનાઇઝેશન માટે N વિઝા યુઝ થાય છે. O એટલે O1 એક્સ્ટ્રા ઓર્ડિનરી કેલિબર વિઝા. P જે આર્ટિસ્ટ એન્ટરટેનર્સ છે જે અહીંયાથી નાટકો ભજવવા માટે જાય છે કે મ્યુઝિક પરફોર્મ કરવા માટે જાય છે એ લોકોની માટે P1 P3 વિઝા છે. Q એટલે કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ વિઝા માટે છે. R પ્રીસ્ટ માટે છે, જે અહીંયાથી જે ત્યાં કાંઈક પૂજાપાઠ કરવા માટે જાય એના માટે R1 વિઝાની જરૂરિયાત હોય છે. S અગેન એ કોઈક વિક્ટિમ હોય, અબ્યુઝ થયા હોય US-માં અને એમને કાંઈક રક્ષણ જોઈતું હોય તો એના માટે S વિઝા છે. T અગેન એ સેમ વિક્ટિમ્સ માટે જ છે. U વિઝા સમજો ફોર એક્ઝામ્પલ હમણાં થોડા દિવસ પહેલાં જ મને પાસે એક કેસ આવેલો જેમાં એક સ્ટુડન્ટ ત્યાં ભણતો હતો અને એ એના શોપ પર ત્યાં હતો અને કોઈક ગન વાળો એક માણસ આવ્યો અને એને માથા ઉપર મૂકી દીધું અને એને બિયર અને વિસ્કી એને આપવાનું કીધું. તો એ ડરી ગયો અને એને કીધું કે તું નહીં આપશે તો હું તને ગોળી મારી દઈશ. પણ સારા નસીબે ત્યાં પોલીસ આવી ગયેલી અને બધું સચવાઈ ગયું અને એ માણસ ઉપર કેસ થયો અને જે સ્ટુડન્ટ છે એ મેઇન વિટનેસ છે એ કેસમાં એને હાજરી હોવી જરૂરી છે. એટલા માટે એ U વિઝા અપ્લાય કરી શકે છે. V એટલે જે વુમેન હોય એ લોકોને કાંઈક દબાણ એવું કાંઈક થયું હોય એમના માટે એમને કાંઈક રક્ષણ જોઈતું હોય તો એ લોકો પછી ત્યાં V વિઝા માટે અપ્લાય કરી શકે છે. M A થી લઈને V વિઝા સુધી આ દરેક કેટેગરીની એક રિક્વાયરમેન્ટ છે જે તમને ફૂલફિલ કરવાની હોય તો આ તમને વિઝા આપવામાં આવે. થેન્ક યુ. નમસ્તે.